ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણાથી અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ કેવી રીતે મેળવાય? શાસ્ત્રમાં અજાણે થયેલા પાપનું શું નિરાકરણ બતાવ્યું છે તે આપણે જાણીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી બેલ આઇકોનનું બટન પ્રેસ જરૂર કરશો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, દરેક મનુષ્યના મનમાં એક પ્રશ્ન જરૂર ઉદ્ભવતો હશે કે અજાણતા કોઈ પાપ થઈ જાય તો તે પાપમાંથી મુક્તિ કેવી રીતે મેળવી, તેનો શું ઉપાય છે? શ્રીમદ ભાગવતના મહાપુરાણના 6ઠ્ઠા સ્કંધમાં મહારાજા પરીક્ષિતે દ્વારા આપણને સૌને આ પ્રશ્નનો જવાબ મળશે. ભાગવત મહાપુરાણના 6ઠ્ઠા સ્કંધમાં રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજીને એવો જ પ્રશ્ન કર્યો હતો. આ પુરાણમાં 5મા સ્કંધમાં નરકોનું વર્ણન કરેલું છે, જેને સાંભળીને મનુષ્યનું મન હૃદય કાંપી જાય કે ક્યાં એવા પાપ કે અપરાધથી શું દંડ મળે છે. રાજા પરીક્ષિત સુખદેવજીને કહે છે કે મનુષ્યના પાપનો દંડ તો ખૂબ જ ભયાનક છે, જેને ચાલાકીથી કે જાણી જોઈને બીજા જીવને હાનિ પહોંચાડી છે, દુઃખ દીધું છે. પરંતુ જે પાપ આપણાથી અજાણતા થઈ જાય છે, જેમ કે આપણાથી કોઈ કીડી મરી જાય અથવા જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પણ કેટલાય સૂક્ષ્મ જીવો મરી જાય છે, અને જ્યારે આપણે ભોજન બનાવીએ છીએ ત્યારે લાકડામાં પણ કેટલાય જીવો હોય છે તે મરી જાય છે. અને આ વાતો અનેક પાપો છે આપણે કર્યા હોય છે, એવા ઘણા પાપો આપણે દિવસથી રાત સુધીમાં કરતા હોઈએ છીએ, જે મનુષ્યથી અજાણતા જ થઈ જતા હોય છે. તો આવા પાપોમાંથી મુક્તિનો કોઈ ઉપાય છે? મનુષ્યના જીવનમાં આવા અજાણતા પાપો સતત ક્ષણે ક્ષણે થતા જ રહે છે. તો શું કરવું? આવા પાપોનું દંડ પરિણામ મનુષ્યને ભોગવવું ન પડે? આ સાંભળી રાજા પરીક્ષિતને ઉત્તર આપતા સુખદેવજીએ કહ્યું કે હે રાજન, આવા પાપોથી મુક્તિ મેળવવા માટે મનુષ્યએ રોજ પ્રતિદિન 5 પ્રકારના યજ્ઞ કરવા જોઈએ. આ સાંભળી રાજા પરીક્ષિત સુખદેવજીને કહેવા લાગ્યા, હે ભગવાન, મનુષ્યને એક યજ્ઞ કરવા માટે પણ ઘણો વિચાર કરવો પડે છે, તો તમે તો 5 યજ્ઞ રોજ કરવાનું કહો છો. એ તો સામાન્ય મનુષ્ય કેવી રીતે કરી શકે? આ સાંભળી આશ્ચર્ય પામી સુખદેવજી કહેવા લાગ્યા, પરીક્ષિત, માનવના કલ્યાણ અર્થે આવી સુંદર વાત કહી છે. હવે તમને આ 5 યજ્ઞો વિશે વિસ્તારથી જણાવું છું, તે તમે સાંભળો. સુખદેવજીએ કહ્યું, હે રાજન, પહેલો યજ્ઞ છે, ક્યારેય પણ ઘરમાં રસોઈ બને ત્યારે પહેલી રોટલી ગૌ માતા માટે અલગથી કાઢી લેવી, એ રોટલી ગાયને ખવડાવી. બીજો યજ્ઞ છે કે કીડીઓને એક મુઠ્ઠી લોટ લઈ રોજ વૃક્ષના થડમાં આસપાસ નાખી દેવું. ત્રીજો યજ્ઞ છે, પરીક્ષિત રાજાને કહે છે, પક્ષીઓને રોજ ચણ નાખો. બાજરી, ચોખા, મગ, ઘઉં આદિ. ચોથો યજ્ઞ છે, લોટની નાની નાની ગોળીઓ બનાવી રોજ માછલીઓને નાખવી. આ 5મો યજ્ઞ છે, રાજન, રોજ પ્રતિદિન ભોજન બની ગયા પછી રોટલીનો એક ટુકડો કરી તેમાં ઘી અને ખાંડ મેળવીને અન્નને ભોગ લગાવવો જોઈએ. આમ આ 5 યજ્ઞ મનુષ્યને રોજ આસાનીથી કરી શકે છે. આમાં કોઈ વધુ ધનની જરૂર પડતી નથી કે નથી સમય વેડફાતો. આ યજ્ઞો દરેક પ્રકારના મનુષ્ય કરી શકે છે, એટલે કે ધનવાન, ગરીબ વગેરે. આ ઉપરાંત હે રાજા પરીક્ષિત, અતિથિ સત્કાર કરવો પણ પુણ્યનું કાર્ય છે. કોઈ આપણા દ્વારે આવે તેને ખાલી હાથે ન જવા દેવા જોઈએ. શક્તિ મુજબ ભેટ જરૂર આપવી જોઈએ. આંગણે આવેલા ભિખારીને એઠું અનાજ ક્યારેય ન આપવું. ખબર નહીં ક્યારે ભિખારી સ્વરૂપે ભગવાન જ આપણા આંગણે આવી ચડે. આ બધા ઉપાયો કરવાથી અજાણતા થઈ ગયેલા પાપોથી મુક્તિ મળી જાય છે. આપણને આવા અજાણતા થઈ ગયેલા પાપોનો દોષ લાગતો નથી. આવા પાપોનું ફળ આપણને ભોગવવું પડતું નથી. આ સાંભળી રાજા પરીક્ષિતે
ફરીથી શ્રી સુખદેવજીને પૂછ્યું, હે મુનિ, ગ્રહસ્થમાં રહીને પણ જો મનુષ્ય આવા યજ્ઞ ન કરી શકે તો શું કરવું? આનો કોઈ ઉપાય હોઈ શકે? આ સાંભળી શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, નરકની પ્રાપ્તિ ન થાય એ માટે મનુષ્યોએ પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ પ્રાયશ્ચિત ઘણા પ્રકારના છે. કોઈ વ્યક્તિ ભગવાનની આરાધના તપસ્યા દ્વારા પ્રાયશ્ચિત કરે છે. કોઈ મનુષ્ય બ્રહ્મચર્યના પાલન કરીને પ્રાયશ્ચિત કરે છે. કોઈ વ્યક્તિ યમ નિયમ આસન આદિ દ્વારા પ્રાયશ્ચિત કરે છે. કોઈ વ્યક્તિ પોતાના ધનનો સદુપયોગ કરી જરૂરિયાતમંદને દાન આપી પ્રાયશ્ચિત કરે છે. કોઈ ભૂખ્યાને અન્ન આપી આવા પાપોથી મુક્તિ મેળવે છે. કોઈ પ્રભુ ભજન કરીને, પ્રભુ કીર્તન કરીને, પ્રભુની આરાધના કરીને આવા પાપોમાંથી બચવાનો પ્રયત્ન કરે છે. આવા કેટલાય ઉપાય છે કે જેને યોગ્ય લાગે તે કરી શકાય છે. આગળ પણ સુખદેવજી જણાવે છે કે, હે રાજન પરીક્ષિત, હું તો એટલું જ માનું છું કે માત્ર વાસુદેવ પારાયણ રહેવું આ શક્ય છે. માટે રોજ હરિ નામ જપવું અને બીજાને પણ લેવડાવવું. આમ કરવાથી આપણું તો કલ્યાણ થશે, સાથે સાથે આપણી સાથે જે લોકો રહે છે, આપણને જે લોકો મળે છે તેનું પણ કલ્યાણ થઈ જશે. આમાં કોઈ શંકા નથી. તો મિત્રો, આપણને આ પ્રશ્નનો ઉત્તર મળી ગયો ને કે જાણે અજાણે થઈ ગયેલા પાપોનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું. મિત્રો, આપણા શાસ્ત્રમાં દરેક સમસ્યાનું સમાધાન છે. જેમ આપણા શાસ્ત્રમાં નરકોનું વર્ણન છે કે પાપો કરવાથી કયા કયા નરકની યાતના મળે છે, તેમ પાપોનું પ્રાયશ્ચિતનું પણ વિધાન બતાવવામાં આવ્યું છે. આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ તે પણ પાપોનું નાશ કરવાવાળું છે. શ્રી હરિનું કોઈ પણ સ્વરૂપ લઈ લો, તેનું નામ રટણ કરો, કારણ કે કળિયુગ કેવલ નામ આધારા દ્વારા કળિયુગમાં ભગવાનનું કોઈ પણ કાર્ય તમે ન કરી શકો. સેવા પૂજાનો સમય ન હોય તો ખાલી ભગવાનનું નામ એ મનુષ્યના આત્મા અને જીવનો ઉદ્ધાર કરે છે. મિત્રો, આ હતું આપણા રોજિંદા થતા પાપનું નિવારણ કરવાના ઉપાય. તો આ વિડીયો મિત્રો તમને જરૂર પસંદ આવ્યો હશે અને રોજબરોજના થતા પાપથી આપણને મુક્તિ મેળવવાનો માર્ગ પણ મળી ગયો હશે. તમને લોકોને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.